સમાચાર હવે મોરબીથી, જ્યાં હળવદના રાણેક પર રોડ પર લૂંટનો બનાવ સામે આવ્યો છે। બાઇક ચાલકની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ મચાવાઈ છે। વેપારીને બે શખ્સોએ આંતરે લૂંટ કરી હતી। 7 લાખ રૂપિયાની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા છે। યાર્ડમાંથી વેપારી પરત ફરતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરીને આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ મચાવી હતી। પોલીસે આરોપીને પકડવા કવાયત હવે શરૂ કરી છે। રાણેક પરવાળા રોડ ઉપરથી આવતા હતા। આનંદ મંગલોથી 100 મીટર હળવદ સાઈડ મહર્ષિ સાઈડ એમનો થેલો આગળ પડ્યો હતો, કઈ મરચા ઉડાડી લઈને ભાગ્યા। બે લોકો હતા અને રામબીલા સોસાયટી હોવારા જતા રહ્યા। અહીંયા બાઇક પડ્યું છે। અમે તરત હું અહીંથી દોડતા પોલીસને જાણ કરી। તરત પોલીસ 15 બી આવી ગઈ છે। અહીંયા રામબીલાના બધા સોસાયટી વાળાને બધા ભેગા થઈ ગયા હતા, પણ બાઇક નાખીને ભાગી ગયા છે। અડધી કલાક ત્યાં અમે ગોતી, મળતા નથી। થેલામાં કેટલા પૈસા? થેલામાં અંદાજે 7-1 લાખ રૂપિયા જેવો એનો હિસાબ હતો, એવું છોકરાએ મને કીધું છે। અહીંયા યાર્ડમાંથી એ લોકોનો હિસાબ લઈને આવતો હશે।